હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો છે ને ફેમિલી, આજના નવા વ્લોગમાં બધા ફેમિલીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને બધાને રામ રામ, સીતારામ, જય માતાજી. અને આજે આપણે જવું છે બીજી વાડીએ આંટો મારવા, કેમ કે ઘણા સમયથી આપણે ત્યાં એને આંટો મારવા નથી ગયા. તો આજે છે ને વરસાદનું કાંઈ છે નહીં બહુ, તો છે ને આપણે આંટો મારી આવીએ. અને છે ને આપણે કાંઈ બાઇક લઈને જવાનું નથી, હાલીને જવાનું છે. તો છે ને ફેમિલી, અહીંયા પહોંચતા આપણે થોડીક વાર લાગશે. તો છે ને ફેમિલી, આગળના વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફેમિલી, જો ગારો જો તમે, ભૂકા કાઢી નાખ્યો છે. વરસાદ હોય તો અહીંયા હલાય નહીં, બહુ એટલે બહુ ગારો છે. તમે જો આમાં હાલીને કેમ જાવ, ભૂકા કાઢી નાખ્યો છે ગારો. ફેમિલી, ગોઠણામાં ગારો છે, ભૂકા કાઢી નાખ્યો. જો ફેમિલી, તમે ગારો જુઓ, તમે એમાં હાલવું કેમ જુઓ તમે, મોટા મોટા ટ્રેક્ટરના શીલા પડી ગયેલા છે. વગા વગા હાલવી છે. વરસાદ નથી તો વરસાદ હોય તો અહીંયા હલાય જ નહીં, એવો ગારો હોય છે. અને છે ને આ આપણી છે ખેતરની ઝૂંપડી બનાવેલી. જો આપણે ખડ કાઢવાની હોય આવી ને, તો છે ને ફેમિલી, આપણે અહીંયા આગળ જો બેસીએ જમવા ને એવું બધું, પોરો ખાવાનું એવું. તો છે આગળ આપણી ગાગર છે પાણી ભરેલી. તો છે ને ફેમિલી, હવે આપણે થોડું થોડું પાણી પી લેવી. થાકી ગયા છે કેમ કે ગારો બહુ હતો અને આજે તડકો ભૂકા કાઢી નાખી એવો છે. તો છે ને ફેમિલી, પાણી પીને થોડોક પોરો ખાઈ લઈને પછી છે ને આપણે આપણા ખેતરમાં કપાસમાં આંટો મારી. તો ફેમિલી, છે આપણી આ વાડી મસ્ત મજાની, જુઓ તમે, કપાસ બહુ મસ્ત મજાનો છે, જોરદાર, કાંઈ ઘટે નહીં એવો. જો તમે, આપણે વાડીએ જ્યાં ઘરે રહીએ ને એની કરતાંય પણ કપા સારો છે. જુઓ તમે, કાંઈ ઘટે જ નહીં, જોરદાર છે. જો અહીંયા ફૂલના સાપ ખાઈ ગયા છે. હવે ઝીંડવા આવવા મળશે મસ્ત મજાના. કપાસમાંથી થોડો થોડો રોગ છે, કુકડ જેવું લાગે છે. જો થોડોક કુકડ છે, આ બેઠે તો મચ્છી છે. તો હજી બહુ તો કંઈ વાંધો આવે એવું છે નહીં. તો ફેમિલી, છે ને આપણે થોડીક દવા છાંટી દઈશું. પછી તડકો છે, ભૂકા કાઢી નાખે એવું. જો પરસેવો વળી ગયો, ભૂકા કાઢી નાખે એવો છે તડકો. તો ફેમિલી, છે ને હવે આપણી વાડી છે મસ્ત મજાની, હવે આપણે આંટો મારી લેવી. ફેમિલી, છે ને આપણે ખેતરમાં આંટો મારી લીધો છે અને આપણે ખેતરના ખૂણે આવી ગયા છે. આ આપણા ખેતરનું નામ છે ને સીમાડું છે. અને આ ખેતર છે ને આ આપણા કુટુંબનું જ બધાનું છે. આ ખેતરને ને કાંધી કહેવામાં આવે છે. આ ખેતર કાંધી છે. આમાં મારા કાકાને ને બધાને ભાગ આવેલું છે ખેતર. અમારે આ ખેતરનું નામ સીમાડો છે. આ અમારે સીમાડું ભાગ આવેલું છે. તો આ કાંધી છે મસ્ત મજાની, જો બાજરી છે અને એવું બધું છે. અને સામે જો તમને સામે ઓલું દેખાય ને ઠેઠ, એ જંગલ આવી ગયો. થોડુંક તમે જંગલ ફોટો ને એટલે ત્યાંથી પછી હવે દરિયો લાગી જાય. તો અહીંયા મસ્ત મજાનો દરિયો છે, જોરદાર. આપણે તમને વિડીયોમાં ઘણી વાર બતાવ્યો છે, જોરદારી છે. અને આ આપણે સીમાડો આવી જાય ને છે ને આપણે આંટો મારી લીધો છે. અને હવે છે ને આપણે ઘર બાજુ નીકળીએ. તો ફેમિલી, આપણે ઘરે આવી ગયા છીએ અને હવે છે ને આપણે કિશુબેનને લેવા જવાનું છે, કેમ કે અત્યારે હવે આપણે બીજી વાડીએથી આંટો મારીને આવી ગયા છીએ અને કિશુબેનને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો છે ને હવે આપણે કિશુબેનને લઈ આવીએ. તો છે ને આપણે જો કિશુબેનને સ્કૂલેથી લઈને વહી આવ્યા છીએ અને જો કિશુબેન આવી ગયા છે. કા કિશુબેન?
તો કપડાં વપડા બદલી નાખ્યા છે અને અહીંયા કિશન મમ્મી જો દૂધી ખમણે છે. દૂધીના ઢોકળા બનાવવાના છે ને કા? તો જો ઢોકળા બનાવવાના છે મસ્ત મજાના. તો દૂધીની પહેલાં સાઈલ કાઢી નાખી અને હવે ખમણે છે. પછી આમાં શું નાખવાનું? આને તો નીસવાનામાં કેટલું પાણી નીકળશે એવું છે. સુમરીને કટકામાં લઈને પછી નીસવાનું. લોટ નાખીને થાકી જાવ તો એ લોટ જ ન બંધાય. એવું હોય તો છે ને ફેમિલી, જો ખમણાઈ જાય ને પછી આ દૂધી જેટલે આ ખમણેલી છે ને એને નીસવીને પાણી કાઢી નાખવાનું, એવું ને? પછી એમાં લોટ નાખીને મિક્સ કરીને ઢોકળા વણી નાખવાના, જાડા જાડા. આપણે ગાંઠિયા વણીને એનાથી જાડા રાખવાના કા? પછી બાફી નાખવાના. પછી વઘાર નાખવાના. તો એવું છે ફેમિલી, જો આજનો ઢોકળાનો પ્રોગ્રામ છે. મસ્ત મજાના ઢોકળા ખાવાના છે આજે તો ફેમિલી છે ને હવે આગળના વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો કમ્પ્લીટ ખમણીને થઈ ગયું છે અને જો હવે આ નીસવે છે. જો આવી રીતે જેટલું આ દૂધી ખમણે એમાં પાણી નીકળી જાય ને ત્યાં સુધી એને આમ નીસવીને હા ઓલું કરી નાખવાનું, પાણી બધું નીસવી નાખવાનું. આપણે દૂધી હવે ખમણી નાખી છે, જો કમ્પ્લીટ થઈ ગઈ. હવે આમાં બધું નાખવાનું બાકી છે. ધાણા જીરું, હળદર, મીઠું, મરચું, લોટ બાજરાનો, બાજરાનો લોટ જો આમ સાળી નાખવાનો. અને હવે મિક્સ કરીને બાંધી દેવાનું લોટને. જો આપણે લોટ બાંધી દીધો અને હવે જાડા જાડા ઢોકળા વણ નાખી. તો આમ તો આપણે જો લોટ બાંધી દીધો અને હવે આપણે જાડા જાડા ઢોકળા વણ નાખીએ. તો છે ને ફેમિલી, જો અત્યારે બા વાડીમાંથી આવ્યા ને તો જો મસ્ત મજાનું તરબૂચ લઈને આવ્યા છે. જોરદાર પાકી ગયેલું છે. કા કિશુબેનને ખાવું હતું તે જો મળ્યું છે. કેવું લાગ્યું કિશુ? હે ગળ્યું છે? તો જો અમારે કિશુબેને ધબડાટી બોલાવી દીધી હે તરબૂચની. જો કા ગળ્યું છે કે નથી? છે ગળ્યું. તો ફેમિલી છે ને આપણે થોડુંક સાયખી લઈએ. તો ફેમિલી છે ને આપણે જો તરબૂચ સાયખી લઈએ. બહુ મોટું હતું નહીં, નાનું તો છે પણ પાકેલું બહુ સારું છે. જો લાલ ચટક થઈ ગયેલું છે મસ્ત મજાનું. ગળ્યું મસ્ત નું છે, મસ્ત છે તરબૂચ. તો હે ને આપણે તરબૂચ ખાઈ લઈએ થોડું થોડું બધા.
ફેમિલી છે ને આપણે છે ને બહાર ગયા હતા અને અત્યારે વહી આવ્યા છીએ કેમ કે આખ્યાન જોવા જવાનું હતું ને વાળું ત્યાં કરવાનું હતું તો છે ને ફેમિલી આપણે ઢોકળા ને એવું કાંઈ ખાવાનું હતા રહ્યા અને થોડોક વિડીયો ઉતારવાનો બાકી હતો એ કિશન મમ્મીએ ઉતારી લીધો છે. તો છે ને ફેમિલી આપણે ઘરે આવી ગયા છે ને લગભગ 12 જેવું થઈ ગયું છે. તો છે ને ફેમિલી હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છીએ અને આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, સીતારામ, જય માતાજી, બાય બાય.